સુરત શહેરમાં રહેતી 23 વર્ષીય જાહ્નવી ભુવા કે જેઓ સમાજ સેવામાં પોતાની અનોખી વિચારણા સાથે ફૂટપાથ પર રહેતા તેમજ બ્રિજ નીચે રહેતા દરેક પરિવારના બાળકોને શિક્ષણ પૂરું પાડી રહી છે। અલગ અલગ એક્ટિવિટી સાથે દરેક બાળકો શિક્ષિત થાય તે હેતુસર પોતાની નોકરી છોડી આ જાહ્નવી ભુવા દ્વારા સમાજમાં એક અનોખું કાર્ય કરી રહી છે। સેવા કરશો તો મેવો મળશે, આ કહેવતને દરેક લોકોએ સાંભળી તો જરૂર હશે, પરંતુ સેવા કરવી તે કોઈ નાની વાત નથી। ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ કે જેણે પોતાની નાની એવી ઉંમરમાં કંઈક અલગ જ વિચાર સાથે સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું છે। ત્યારે બ્રિજ પર રહેતા આ બાળકોને ભણાવવા માટે એમની જે લાગણી છે એને જોઈને તમામ લોકો દ્વારા એમને સલામ કરી રહ્યા છે અને આ દીકરીને આજે નાની ઉંમરમાં આટલા મોટા વિચારો આવી રહ્યા છે તે માટે એમને સપોર્ટ કરવો પણ જરૂરી છે। ત્યારે તમામ લોકોને આવી પ્રેરણા આપવામાં આવે છે કે તમે ગમે તે જગ્યાએ હોય પણ લોકો માટે સેવા માટે હર હંમેશા તત્પર રહો, પોતાનું નહીં પણ લોકોનું સારું વિચારો, એવી પણ ભાવના વ્યક્ત કરી હતી। મારું નામ જાહ્નવી ભુવા છે। હું પહેલેથી એવું વિચારતી કે ભાઈ મારે કોઈ એવી સમાજ સેવા કરવી છે કે જે સમાજ સેવા કોઈ ના કરતું હોય અને એ સમાજ સેવાથી સમાજને બહુ મોટો ઉપદેશ મળે કે ભાઈ આપણે એવું કરીશું તો જ આપણું ચાલશે, એવી રીતે। તો મેં એક આ ફૂટપાથ પરના જે બાળકો છે એમને ભણાવવાનું શરૂ કર્યું અને એનાથી અત્યારે મેં 2 વર્ષથી સ્ટાર્ટ કરેલું છે અને એનાથી મતલબ એ લોકોમાં જે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે એ ખરેખર અદ્ભુત છે। સેવા કરવી એ બહુ સહેલી વાત નથી પહેલા તો, અને બીજું એવું કે ભાઈ લોકો આવે છે, હેલ્પ પણ કરે છે, પણ લોકો ક્યાંક ને ક્યાંક પોતાનું પણ જોતા હોય છે કે ભાઈ આ કરશું તો આપણું બી આ થશે, તો એના માટે ખાસ। અને બીજી વસ્તુ એવી કે લોકો સપોર્ટ પણ, ઘણા એવા વ્યક્તિઓ છે કે જે સેવામાં મતલબ અમને સપોર્ટ પણ સારો એવો કરે છે કે જેમાં એનો કોઈ મતલબ સ્વાર્થ જ નથી, કે એ લોકો કહેતા પણ નથી કે અમે લોકોએ તમને હેલ્પ કરી। અને ઘણીવાર એવું પણ થાય કે જે હેલ્પ પણ નથી કરતા, જે અમને કોઈ પણ જાતની મદદ નથી કરતા, છતાં પણ અમને ક્યારેક અડચણ રૂપે મતલબ ઉદ્ભવે છે એવી રીતે। સ્ટાર્ટિંગ્સમાં બહુ સારો એવો હતો, હવે થોડું એવું લાગે છે કે લોકોએ મને કોઈ પોઈન્ટ બનાવ્યો છે કે ભાઈ આનું આવી રીતે કરીશું તો આવું થશે, તો એટલા માટે અત્યારે થોડો પ્રોબ્લેમ ચાલે છે, મતલબ કે ભાઈ લોકલ પબ્લિકને કદાચ મારાથી કોઈ પ્રોબ્લેમ હશે હવે। કદાચ એ ફૂટપાથ પર રહી છે, કદાચ એ રૂમમાં મતલબ કોઈ ઘર રાખીને રહેવા લાગશે ને તો પણ મને એવું થશે કે ભાઈ નહીં, આ બાળકોએ ખરેખર એના માટે તો ઠીક પણ એના પરિવાર માટે કંઈ કર્યું, કેમ કે રોડ ઉપર રહેવું એ સહેલી વાત નથી એમ, છોકરીઓ માટે તો ખાસ। મારી એવી ઈચ્છા છે કે એ લોકો દેશ માટે, કે દેશનું કોઈ એવું વ્યક્તિત્વ ઊભું કરે કે જેનાથી દેશને અને દેશના લોકોને પ્રેરણા મળે।